નમસ્તે વિદ્યાર્થીઓ, ગરીબીના કારણો. આ યુનિટમાં આપણે ગરીબીના કારણો જોઈશું. એને 5 ભાગમાં વહેંચવામાં આવેલું છે. એમાં પહેલું છે ઐતિહાસિક કારણો, બીજું છે ગ્રામીણ ગરીબીના કારણો, ત્રીજું છે આર્થિક કારણો, ચોથું છે સામાજિક કારણો અને પાંચમું છે અન્ય કારણો. આમાં આપણે પહેલું જોઈએ ઐતિહાસિક કારણો. તો ઐતિહાસિક કારણોમાં ઇતિહાસકારોના મત મુજબ 17મી સદીમાં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું એવું માનવામાં આવે છે. એટલે ભારત એ સમૃદ્ધ હતો દેશ, શહેરીકરણના રીતે અને વ્યવસાયિકકરણના રીતે. પરંતુ વિદેશી પ્રજાના આગમન બાદ તેમની સંસ્થાનવાદી શોષણ નીતિને કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ કથળતી ગઈ. એટલે મુખ્ય મુદ્દો એ છે કે બ્રિટિશ પ્રજાનું ભારતમાં આગમન થયું ત્યાર પછી એમની જે પોલિસી અથવા તો એમની જે નીતિ છે સંસ્થાનવાદી અને શોષણ નીતિને કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ કથળતી ગઈ. આપણે બધા જ જાણીએ છીએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની 1600માં ભારતમાં પ્રથમ એણે કોઠી સ્થાપી હતી. ત્યાર પછી ભારતમાં જે ઉદ્યોગો જે છે એ ઉદ્યોગોની જે પડતી થઈ એમાં કારણભૂત આ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ શાસન જ છે. તો હવે જોઈએ કે કેમ ભારતમાં ખેડૂતો જે છે પાયમાલ થયા અથવા તો ગરીબી વધી. તો તે વખતે ખેતી મોટાભાગે વરસાદ ઉપર જ આધારિત હતી, કારણ કે તે વખતે કોઈપણ પ્રકારના વૈજ્ઞાનિક સાધનો અથવા તો સિંચાઈની સગવડો હતી નહીં. અંગ્રેજ સરકાર જે હતી એમને પણ સિંચાઈ માટે જે મૂડીરોકાણ કરવામાં આવે એમાં રસ બિલકુલ હતો નહીં. એટલે પહેલો જે મુદ્દો છે એ બ્રિટિશ શાસન અને એની પદ્ધતિ એ શોષણવાદી હતી. પછી મૂડીરોકાણ, ખાસ કરીને સિંચાઈમાં જે મૂડીરોકાણ કરવાનું એ મૂડીરોકાણમાં બ્રિટિશ સરકારને બિલકુલ રસ હતો નહીં. ત્યાર પછી પાછું ખેડૂતો ઉપર ઊંચા કરવેરા નાખવામાં આવે. એટલે બ્રિટિશ સરકાર ભારતના ખેડૂતો ઉપર ઊંચા કરવેરા અને એને કારણે ખેડૂત અને ખેતી બંને પાયમાલ અથવા તો બેહાલ બન્યા એવું માનવામાં આવે છે. ગરીબીમાં પણ એને કારણે વધારો થયો, કારણ કે વારંવાર પડતા દુષ્કાળ. એટલે તે વખતે દુષ્કાળ પણ વારંવાર પડતો હતો. ત્યાર પછી કેટલીક પદ્ધતિઓ, જમીનદારી પ્રથા છે, જમીન મહેસૂલ પ્રથા છે, સાંઠ પ્રથા છે. આ બધી જમીનદારી પ્રથા, જમીન મહેસૂલ અને સાંઠ પ્રથા, આ જુદી જુદી પ્રથાઓને કારણે પણ ખેડૂતો પાયમાલ થઈ ગયા. કારણ કે જમીનદારો સાહુકારો દ્વારા અપાતા જે ધિરાણ છે એ ધિરાણના વ્યાજનો જે બોજો છે એ વધારે હતો. એટલે ધિરાણના વ્યાજના બોજા હેઠળ એ લોકો દબાઈ ગયા. અંગ્રેજ સરકારની જે વેપાર નીતિ હતી એ ભેદભાવભરી હતી. તેમણે ભારતની નિકાસો જે યુરોપમાં કરવામાં આવતી તેના પર પ્રતિબંધ મૂકી ઇંગ્લેન્ડની નિકાસો પર કર રાહત જેવી છૂટ આપીને મૂડીરોકાણ ઊભું કરતા અને તેનાથી ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિકરણને વેગ આપવામાં આવે. એટલે ભારતની જે નિકાસો છે, નિકાસ એના પર પ્રતિબંધ મૂકી દીધો. એટલે ભારતમાંથી ઇંગ્લેન્ડમાં અથવા તો યુરોપમાં નિકાસ થાય જ નહીં. બીજી બાજુ ઇંગ્લેન્ડ હતું, એટલે ઇંગ્લેન્ડમાંથી આયાત થતી વસ્તુ એમાં કર રાહત આપી. એટલે સ્વાભાવિક છે કે ઇંગ્લેન્ડની જે વસ્તુ છે જે ભારતમાં આયાત થાય છે તે વસ્તુ ભારતમાં સસ્તી પડે. એટલે લોકો ઇંગ્લેન્ડની વસ્તુ ખરીદવા પ્રેરાય, જ્યારે ભારતની નિકાસ પણ ના થાય અને ભારતમાં એ વસ્તુ જે વેચવા માટે મૂકે તો એને વેચાણ પણ થાય નહીં. એટલે આડકતરી રીતે અથવા તો પરોક્ષ રીતે ઇંગ્લેન્ડના ઔદ્યોગિકરણને જ વેગ મળ્યો. તો સૌથી વધારે વસ્તુઓ કઈ વેચાશે તો ઇંગ્લેન્ડની જ વસ્તુ વેચાશે એવી એમણે ઔદ્યોગિક નીતિ અપનાવી. ઇંગ્લેન્ડના ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારોનો ઉપયોગ કર્યો. એટલે ઇંગ્લેન્ડમાં જે વસ્તુનું ઉત્પાદન થતું હતું તે માલના વેચાણ માટે એ લોકોએ ભારતીય બજારનો ઉપયોગ કર્યો. એટલે ભારતના બજારમાં ઇંગ્લેન્ડની વસ્તુઓ વધારે વેચાય એવા પ્રયત્નો કર્યા.
આથી ભારતના જે ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગો હતા તે પાયમાલ થવા લાગ્યા. એટલે પહેલાં ખેડૂત, ત્યાર પછી જે નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો હતા તેમના ઉદ્યોગો પણ ધીમે ધીમે બંધ થયા. એટલે એ લોકો પણ પાયમાલ થયા અને એને કારણે ભારતમાં બેકારી અને ગરીબી બંને વધ્યા. બેકારી વધે એટલે સ્વાભાવિક છે ગરીબીમાં પણ શું થાય, વધારો થાય. તો એનું મુખ્ય કારણ શું હતું એ અહીંયા આપણને સમજાવેલું છે કે ભારતની નિકાસો ઉપર પ્રતિબંધ, ઇંગ્લેન્ડની જે આયાતો હતી એના ઉપર કર રાહત આપી, ખેડૂતોને નુકસાન થાય એવી પોલિસી અપનાવી, નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો આ ઇંગ્લેન્ડની વસ્તુઓના કારણે ભારતમાં પડી ભાગ્યા અને એને કારણે બેકારી અને ગરીબી વધ્યા હશે એવું માનવામાં આવે છે. બીજો મુદ્દો ગ્રામીણ ગરીબીના કારણો. તો એમાં પહેલું છે કુદરતી પરિબળો. તો ખેતી એ કુદરત આધારિત પ્રવૃત્તિ છે. કુદરતમાં આવતા આકસ્મિક પરિબળો જેવા કે દુષ્કાળ, વરસાદની અનિશ્ચિતતા, પૂર વગેરેને કારણે ખેતી ક્ષેત્રે આવક ઓછી અને અનિશ્ચિત રહે છે. તેનાથી ગરીબી વધુ જોવા મળે છે. હવે કુદરત ઉપર આધારિત ખેતી હોય એટલે આકસ્મિક પરિબળો એટલે કોઈક વાર વરસાદ ન પડવો એટલે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય, પછી વરસાદની અનિશ્ચિતતા એટલે નિયમિત વરસાદ ન પડે, પછી વધારે પડતો વરસાદ એટલે અતિવૃષ્ટિ, પૂર થઈ જાય અને એને કારણે ખેતી ક્ષેત્રે જે ઉત્પાદન થાય એ ઉત્પાદન બધું બગડે એટલે ખેડૂતોને આવક થતી નહોતી અથવા તો ઓછી આવક થતી હતી અને એને કારણે એમની જે આવક છે એ અનિશ્ચિત રહેતી હતી. આ અનિશ્ચિત આવકના કારણે તેમને ગરીબી વધી અથવા તો ગરીબી વધુ જોવા મળે છે ગ્રામીણ ક્ષેત્રમાં. એમાં બીજો મુદ્દો જોઈએ વસ્તી વિષયક પરિબળો. ગ્રામીણ ગરીબીના કારણોમાં બીજો મુદ્દો વસ્તી વિષયક પરિબળો. ભારતમાં આઝાદી બાદ મૃત્યુદર ઘટવા પામ્યો છે અને જન્મદર તેટલા પ્રમાણમાં ઘટ્યો નથી. એટલે અહીંયા મૃત્યુદર એમાં ઘટાડો થયો છે અને જન્મદર એમાં ઘટાડો થયો નથી. એટલે એમાં જે ઘટાડો થવો જોઈએ, ઘટાડાનો દર એ ઓછો છે અને એને કારણે ભારતમાં વસ્તી વૃદ્ધિ જોવા મળે. એટલે મૃત્યુદરમાં ઘટાડો અને જન્મદરમાં વધારો છે. એટલે મૃત્યુદર અને જન્મદરમાં જે તફાવત સર્જાય એને આપણે વસ્તીના પ્રકરણમાં કહીશું વસ્તી વિસ્ફોટની સ્થિતિ કહીએ છીએ. એટલે જન્મદર વધારે છે તેટલા પ્રમાણમાં મૃત્યુદર જે છે એ ઘટ્યો છે પણ જન્મદર જે છે એ પ્રમાણમાં વધારે છે. આથી વસ્તી વૃદ્ધિ જોવા મળે છે. એટલે વસ્તી વિસ્ફોટની સ્થિતિ છે. એનાથી દેશમાં શ્રમમાં વધારો થાય છે. એટલે શ્રમના પુરવઠામાં વધારો થાય. સ્વાભાવિક છે કે વસ્તી વધશે એટલે કામ માગનારાઓની સંખ્યામાં પણ વધારો થશે. એટલે વસ્તીના વધવા સાથે શ્રમના પુરવઠામાં પણ વધારો થાય છે. પરંતુ રોજગારીની તકોમાં ધીમા દરે વધારો થવાને કારણે દેશમાં બેરોજગારી વધતી ગઈ. પણ ભારતમાં જે રોજગારી છે એની તકોમાં ધીમો વધારો થાય છે અને એને કારણે દેશમાં બેરોજગારીમાં વધારો થયો અને બેરોજગારીમાં વધારો થાય, લોકોને કામ નથી મળતું એટલે આવક થશે નહીં અને આવક ના થાય એને કારણે એ લોકો ગરીબ બની જાય છે. એટલે ગરીબીમાં પણ વધારો થાય છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો આપણે જોઈએ આર્થિક કારણો. તો શ્રમિક દીઠ નીચી ઉત્પાદકતા. આગળ આપણે જોઈએ એ પ્રમાણે કૃષિ, અપૂરતી સિંચાઈ, પછી શિક્ષણ, તાલીમની ઉણપ, મૂડીરોકાણનો નીચો દર, ભારણ વગેરે પરિબળોને કારણે શ્રમ દીઠ ખેત ઉત્પાદકતા નીચી રહે છે. એટલે શ્રમિક જે ઉત્પાદન કરે છે ને એ ઉત્પાદનનું પ્રમાણ અથવા તો નીચું છે. શ્રમિક દીઠ ઉત્પાદકતા નીચી છે. ખેડૂતોમાં ગરીબીનું પ્રમાણ અને એને કારણે ખેડૂતોમાં ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. એટલે જે ઉત્પાદન કરે છે એની ઉત્પાદકતા નીચી છે એટલે બજારમાં એને એના ભાવ મળશે નહીં. અને ઉત્પાદકતા કેમ નીચી છે? તો ખેતી ક્ષેત્રે એને જે કંઈ મૂડીરોકાણ કરવાનું છે, મૂડીરોકાણનો દર નીચો છે, પછી એને શિક્ષણ અથવા તો તાલીમ નથી, તાલીમની ઉણપ છે. આ બધા ખેડૂતો સિવાયના જે શ્રમિકો છે એમાં પણ આ બધું જોવા મળે છે ને એને કારણે પણ ભારતમાં ગરીબી જોવા મળે છે. એટલે શ્રમિક દીઠ નીચી ઉત્પાદકતા એ પણ ગરીબીનું એક કારણ છે.
ત્યાર પછી જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. ભારતમાં અંગ્રેજ શાસન દરમિયાન જમીનદારી પ્રથા હતી. અગાઉ આપણે જોયું એ પ્રમાણે કે અંગ્રેજોના શાસન સમયે જુદી જુદી જમીનદારી પ્રથાઓ હતી. તો અહીંયા જમીનદારી પ્રથા હતી અને એને કારણે જમીનદારો પાસે મુઠ્ઠીભર જમીન હતી. તેઓ ખેતી સાથે સંકળાયેલા ન હતા, તેથી તેમને ખેતીમાં મૂડીરોકાણ કરવાનો કોઈ રસ ન હતો. બીજી તરફ ખેત મજૂરો પાસે પોતાની જમીન માલિકી ન હોવાથી તેમણે પણ ખેતીમાં રસ ન દાખવ્યો. એટલે જમીનદારોને પણ રસ નહોતો અને જે લોકોની પાસે જમીનની માલિકી ન હતી એ ખેત મજૂરોને પણ ખેતીમાં રસ નહોતો, જેથી કરીને ખેત ઉત્પાદકતા નીચી રહેતા ગરીબીનું પ્રમાણ વધ્યું છે. એટલે એને કારણે ગરીબીનું પ્રમાણ વધ્યું છે એવું માનવામાં આવે છે. ત્રીજો મુદ્દો જોઈએ, નાના અને ગૃહ ઉદ્યોગોનો હાલ વિકાસ. ભારતમાં બીજી યોજનામાં મોટા ભારે ઉદ્યોગોને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું. એટલે 1956ની જે બીજી યોજના છે એમાં મોટા અથવા તો ભારે ઉદ્યોગો છે એને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું અને ખેતીને એટલું બધું મહત્ત્વ આપવામાં આવ્યું નહીં. જ્યારે લઘુ ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો જે રોજગારી સર્જવામાં મદદરૂપ થાય છે તેની તરફ ભારત સરકારે બહુ મહત્ત્વ આપ્યું નહીં. ઉપરાંત કુદરત આધારિત ઉદ્યોગોમાં પણ મોસમી બેકારી જોવા મળે છે. એટલે જે આપણે અગાઉ જોયું કે વરસાદ આધારિત જે ખેતી થાય એ ખેતી જે કંઈ ઉત્પાદન કરે એ કુદરત આધારિત જે ઉદ્યોગો હોય એમને કાચો માલ પૂરો પાડે. એટલે એને કારણે જ્યારે કાચો માલ ઉદ્યોગોને ન મળે તે સમયમાં મોસમી બેકારી સર્જાય છે. એટલે ઉદ્યોગ બંધ પડે અને એને કારણે પણ ગરીબીનું પ્રમાણ વધ્યું છે એમ માનવામાં આવે છે. ત્યાર પછીનો ચોથો મુદ્દો છે ઝડપથી વધતા ભાવો. આર્થિક, સામાજિક અને રાજકીય પરિબળોને કારણે દેશમાં વસ્તુઓ અને સેવાઓના ભાવોમાં વધારો થાય છે. રાજકીય પરિબળો, સામાજિક પરિબળો અને આર્થિક પરિબળો, આ બધા જ કારણોના લીધે અંતે વસ્તુ અને સેવાઓના ભાવોમાં સતત વધારો થાય છે, જેને આપણે ફુગાવો કહીએ છીએ. તેથી નીચી આવક ધરાવતા વર્ગોની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. સતત ભાવ વધતા જાય એટલે જેમની આવક ઓછી હોય એ લોકો કશું વસ્તુઓ ખરીદી શકતા નથી, એટલે એમની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે અને વસ્તુઓ ના ખરીદી શકે એટલે એમનું જીવન ધોરણનું જે સ્તર છે એ નીચું જાય છે. એટલે અહીંયા આવક ઓછી તો એની સામે ખરીદ શક્તિ પણ એની ઓછી અને ખરીદ શક્તિ ઓછી એટલે પછી એનું જીવન ધોરણનું જે સ્તર છે એ આ બંને ઉપર આધારિત છે. જીવન ધોરણ એટલે જીવન ધોરણનું જે સ્તર છે એ નીચું જાય છે અને એને કારણે સમાજમાં પછી પાછું આવકની અસમાન વહેંચણીને કારણે પણ ગરીબીમાં વધારો થાય છે. એટલે આ બંનેને કારણે કેટલીક વાર અસમાનતા પણ સર્જાય છે અને અસમાન વહેંચણીને કારણે પણ સમાજમાં ગરીબીમાં વધારો થાય છે. એટલે જે ગરીબ લોકો છે વધુને વધુ ગરીબ બને છે. પાંચમો મુદ્દો, બેરોજગારીનું ઊંચું પ્રમાણ. ભારતમાં ખેતી કુદરત પર આધારિત છે, અગાઉ આપણે જોઈ ગયા, જેથી મોસમી બેકારી ખેતી ક્ષેત્રમાં વધુ જોવા મળે છે. એટલે અમુક મોસમમાં જ્યારે વરસાદ સિવાયની જે ઋતુ હોય ત્યારે કદાચ ખેતી ક્ષેત્રમાં કામ ન પણ મળે. પછી કુટુંબ પ્રથાને કારણે ખેતી પર વસ્તીનું ભારણ વધતા પ્રચ્છન્ન બેકારી વધે છે. પ્રચ્છન્ન બેકારી એટલે છુપી બેકારી આપણે જેને કહીએ છીએ, અથવા તો બીજા શબ્દોમાં એને છુપી બેકારી કહીએ છીએ અને એ ખેતી ક્ષેત્રમાં જોવા મળે છે. એટલે જ્યાં વધારે શ્રમિકોની જરૂર ના હોય ત્યાં વધારે શ્રમિકો કામ કરતા હોય તો જે વધારાના શ્રમિકો છે એને આપણે પ્રચ્છન્ન બેરોજગાર કહીએ અથવા તો છુપી બેરોજગારી કહીએ છીએ અને મોટાભાગે આ બેરોજગારી ખેતી ક્ષેત્રમાં જોવા મળે અને એને કારણે પણ ગરીબી વધે છે. ચોથો મુદ્દો છે સામાજિક કારણો. તો સામાજિક કારણોમાં શિક્ષણના નીચા સ્તરને કારણે જે ગામડાઓ છે એ ગામડાઓમાં ગરીબીનું જે પ્રમાણ છે એ ઊંચું રહે છે. ગ્રામ્ય ક્ષેત્રે શિક્ષણના નીચા સ્તરને કારણે ખેડૂતોને જે લાભ પ્રાપ્ત થાય છે તેનો પણ તેઓ ઓછા શિક્ષણને કારણે લાભ લઈ શકતા નથી. એટલે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણની જે સુવિધાઓ હોય છે એ પૂરતી હોતી
નથી. અંગ્રેજી માધ્યમની શાળાઓ, કોલેજો, શિક્ષણના બીજા કેટલાક વિભાગો એ બધું ગ્રામ્ય ક્ષેત્રમાં ના હોય અને એને કારણે જે લાભ છે એ ખેડૂતો લઈ શકતા નથી. આથી ખેતી ક્ષેત્રે હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી રહે છે. એટલે નવા સંશોધનો ને બધું થાય એ બધાનો જે લાભ છે એ ખેડૂતો લઈ શકતા નથી. શિક્ષણના નીચા સ્તરને કારણે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીની તકો પણ ઓછી મળે છે. એટલે નીચું પ્રમાણ શિક્ષણનું હોય ને એને કારણે ગામડામાં જે વૈકલ્પિક રોજગારીની તકો છે એ પણ ઓછી સર્જાય છે અને તેથી વેતન દરો ખૂબ નીચા રહે છે. એટલે એમને વધારે વેતન આપતું નથી. એટલે તેને કારણે પણ ગરીબીનું સ્તર ઊંચું રહે છે. તો આ ગરીબીના સામાજિક કારણો થયા.